ગુજરાતી કલાકાર તેજલ ઠાકોરના છૂટાછેડાને લઈને એક મોટો વિવાદ સર્જાઈ ગયો. હવે બે નાના બાળકો એવું કહે છે કે અમારો પરિવાર વિખેરનાર બીજું કોઈ નહીં પણ આ પોપટ ભૂવો છે. અને જ્યારે ભાઈ તેજલ ઠાકોરના પતિ એટલે કે રાજ ઝાલા પણ એવું કહે છે કે અમારો જો પરિવાર કોઈ વિખેરનાર હોય તો આ એક ત્રીજો વ્યક્તિ જે આવ્યો એના કારણે જ આજે અમારો પરિવાર વિખેરાઈ ગયો છે. તો ભાઈ અત્યારે હાલ જે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, સૌથી પહેલા આપણે વાત કરીએ કે તેજલબેન ઠાકોરના બે નાના બાળકો છે, એક દીકરી છે અને એક દીકરો છે. હવે તેજલ ઠાકોર અને રાજ ઝાલાના ભાઈ છૂટાછેડા થઈ ગયા છે, પણ તેજલ ઠાકોરના નાના બાળકો થોડો ટાઈમ તેજલ ઠાકોર જોડે રહે છે અને થોડા ટાઈમ માટે પોતાના પતિ જે રાજ ઝાલા છે એમના જોડે રહે છે અને થોડો ટાઈમ પોતે હોસ્ટેલની અંદર વિતાવે છે. આજે આ નાના બાળકોને બધી જગ્યાએ ફરવું પડે છે. પણ મિત્રો, આ વિવાદ કેવી રીતે સર્જાયો, આ બધો મામલો સોશિયલ મીડિયાની અંદર કેવી રીતે આવ્યો, તો મિત્રો આપણે વિગતવાર વાત કરવા જઈ રહ્યા છીએ. બધી તમને ડિટેલ બતાવવાના છીએ. તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. હવે આપણે તમને એક વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ જ્યારે તેજલ ઠાકોરના બાળકો પોતાના પતિ એટલે કે રાજ ઝાલા જોડે હતા, ત્યારે આ બાળકોએ તેજલ ઠાકોર વિશે શું કહ્યું એ પહેલા તમે વિડીયો જુઓ, પછી આપણે આગળ બીજી વાત કરીએ. તો સૌથી પહેલા તમે આ વિડીયો જુઓ જ્યારે તેજલ ઠાકોરના બાળકો રાજ ઝાલા એટલે કે એમના પતિ જોડે હતા, ત્યારે આ નાના બાળકો શું બોલ્યા. મમ્મી વગર એ હેરાન કેમ થો? તમે કહો છો, બે જણા બોલો, તમે કેમ હેરાન થો? આજ એક બે દાડા હોય ને બે દાડા તો ભાસરીએ આજે હેરાન થવું પડે. અમે થોડીક વાર મહેસાણા હોય, થોડીક વાર ભાસરિયા હોય, થોડીક વાર હોસ્ટેલમાં હોય, અને આખી ફેમિલી સારી હતી, પણ આ પોપટ ભૂવો કંઈક કરીને લઈ ગયો મમ્મીને. પાણી બોલો. તારે તો તારી યાર બોલો, એની જાતે જાતે બોલો. તારી યુટ્યુબ પર નાખશે આવી રીતે બોલતો કોઈ પણ બોલવું એ. અમે આટલા વર્ષોથી એકલા રહીએ છીએ. વેકેશન પડે તો અમે લોકો થોડા દિવસ મમ્મી જોડે રહીએ, થોડા દિવસ પપ્પા જોડે. અને અમારા આમથી આમ થવું પડે છે. અમારા ફેમિલીમાં બહુ પ્રોબ્લેમ ચાલે છે અને આ બધી પ્રોબ્લેમનું કારણ એક પોપટ ભૂવો છે. શું કર્યું? તાર મમ્મી કેવા અત્યારે? તાર મમ્મી કેવા હતું તમને? મારા મમ્મી જ્યારે પણ પ્રોગ્રામમાં જાય તો એ મમ્મી જોડે ફરે છે. આપણે ઘરના પ્રસંગોમાં આવવા માંડ્યું. ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય ને તો એ આવી જાય પ્રસંગ. હમણાં પાસે જશે એ પ્રસંગ મારા લગ્ન હતા તો લગ્નમાં રાત્રે ગરબા હોય હતા ને તો ત્યાં આવ્યો હતો. અને આ બધું કરાવનાર કોણ? આ બધું આપણું ફેમિલી બધું ડિસ્ટર્બ કરાવવાનું કોણ? અને આપણા ઘેર આવી પેલા બેસતો ને, પેલા આપણા ઘેર આવી બેસતો, પછી એને આ ધંધો કર્યો ને. અમારા છોકરો કે ઓપડો, હું તો એમને બેઠો હતો, પણ મને આને યુવરાજે કીધું કે પપ્પા આપણે મસ્ત જીવતા હતા, મમ્મી મસ્ત આપણે બધા ભેગા રહેતા હતા, અને છેલ્લે બધું કોમ્પ્રોમાઇઝ થઈ ગયું, બધું સોલ્વ થઈ ગયું, શોર્ટ આઉટ થઈ ગયું. તો પછી એ બધું કોને દોડ્યું? એ લોકોએ કીધું. કોને દોડ્યું બીજા? કયો બહુ એને બધું બગાડ્યું ને, ફેમિલી આખું એને બગાડ્યું ને. અત્યારે તમે લોકો એકલા ફરો એનું કારણ કોણ? એટલે આવા નીચ માણસ તો હોય, એટલે બહુ બોલવા પાછળ માતાજી કરી. માતાજી બરોબર, પણ માતાજીના નામે આ લોકો ભોવાઓ છે, જરી ખાય જુઓ તમે. મારા છોકરા એકલા હેરાન થાય ને એનું કારણ એક જ છે, એ પોપટ ભૂવો નીચ સાલો. હવે તમે આ વિડીયો જોયો કે તેજલ ઠાકોરના બાળકો તેજલ ઠાકોર વિશે આવું બોલ્યા. હવે આ જ બાળકો તેજલ ઠાકોર જોડે ગયા અને જ્યારે
તેજલ ઠાકોરે પોતાના સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને અપલોડ કર્યો ત્યારે એ બંને જ બાળકો પોતાના પતિ એટલે કે રાજ ઝાલા વિશે શું બોલ્યા એ પણ તમે જોતા જજો મિત્રો. આપણે પ્રૂફ સાથે બધી ડિટેલ તમને બતાવવાની છે. જ્યારે તેજલ ઠાકોરે પોતાના બાળકો જોડે વિડીયો બનાવરાવ્યો અને જે વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો ત્યારે એ બાળકો પોતાના પિતા વિશે શું બોલ્યા એ તમે જુઓ. जय माता जी। पप्पा दारू पीन मम्मी ने मारता था और बुआजीए बचाई थी मम्मी ने और पप्पा दारू पीन मम्मी ने हैरान भी करे छे और हम पप्पा जबरदस्ती धमकाई वीडियो पढ़ायो। અત્યારે જે ઇન્સ્ટાગ્રામમાં જે વિડીયો આવ્યો હતો એ મારા પપ્પાએ પીન અમને ધમકાઈને અમને ફોર્સ કરીને વિડીયો બનાવડાવ્યો હતો અને મારી મમ્મી આટલા વર્ષોથી બધું સહન કરતી હતી. અત્યારે અમે તો ઘરે હોતા નથી કેમ કે અમે હોસ્ટેલમાં ભણીએ છીએ. અત્યારે મારો ભાઈ પણ હોસ્ટેલમાં ભણે છે અને મારી હોસ્ટેલનો અને સ્કૂલનો જે બધો ખર્ચો છે મારી મમ્મી પૂરો કરે છે. અને મમ્મી કંટાળીને સુસાઇડ કરવા જતી હતી તો ભુવાજી મમ્મીને બચાવી. તો તમારે કોઈ ખોટી કોમેન્ટ કરવી નહીં. હવે તમે આ વિડીયો જોયો તેજલ ઠાકોર અને જે રાજ ઝાલા એટલે કે આ બંને પતિ પત્ની હતા પણ અત્યારે છૂટાછેડા થઈ ગયા છે. હવે આ બંને બાળકો થોડા ટાઈમ માટે પપ્પા જોડે રહે છે અને થોડા ટાઈમ માટે મમ્મી જોડે રહે છે. જ્યારે બાળકો પપ્પા જોડે હતા ત્યારે પપ્પાનું ઉપરાણું લેતા હતા અને જ્યારે એ જ બાળકો મમ્મી જોડે ગયા ત્યારે મમ્મીનું ઉપરાણું લઈ રહ્યા છે. હવે મિત્રો આ બંનેના એક સોશિયલ મીડિયામાં વિડીયો આવ્યા એના બાદ તેજલ ઠાકોરના પતિ રાજ ઝાલાએ પણ પોતાના સોશિયલ મીડિયામાં પોતાએ જાતે બનાવીને એક વિડીયો મૂક્યો. એમાં રાજ ઝાલા શું બોલ્યા એ પણ તમે જોઈ લ્યો. નમસ્કાર મિત્રો, હું રાજભા ઝાલા. મેં એક પોસ્ટ અપલોડ કરી અને એ મારા છોકરાઓ બોલ્યા. મારા છોકરાઓએ પોસ્ટ એમને જે મનમાં હતું એ બોલ્યા. એમાં કેટલા લોકોને પેટમાં દુખાવો થઈ ગયો. તો કોને કેમ થવું જોઈએ? મેં કોઈનું નામ તો બોલ્યો નહીં. હું કોઈનું નામ બોલ્યો નહીં કે ભાઈ કોના માટે મેં પોસ્ટ અપલોડ કરી ખાતે. હું કોઈનું નામ બોલ્યો નહીં. મારા છોકરાઓ બી નામ બોલ્યા નહીં. ખાલી છોકરાઓ એટલું કીધું કે ભાઈ મમ્મી આમ નથી. તો આટલો બધો દુખાવો છે જેનું નામ બોલ્યો એના સુધી કેવી રીતે થયો? અને થયો તો હું ક્ષત્રિય સમાજને કહું છું કે આટલો બધો દુખાવો ત્યાં પહોંચ્યો તો તમને લોકોને તકલીફ નહીં થતી? તમે લોકો જુઓ કે મેં પોસ્ટ શું અપલોડ કરી, મેં કશું કોઈના વિશે ખરાબ બોલ્યું નહીં. તો એ લોકો મને ધમકીઓ આપે છે કે 25 ગાડીઓ પડી છે ને ઉઠાવી લઈશું, મારી નાખશું. અરે પણ મેં શું કીધું? મેં કશું જ કીધું નહીં. મેં ખાલી છોકરાઓ જે મનમાં હતું, છોકરાઓની ઈચ્છા હતી, એ છોકરાઓ એટલું બોલ્યા. તો મેં કોઈનું નામ તો દીધું નહીં. તો કોઈને દુખાવો કેમ થાય? મેં ખાલી એટલું કીધું. એમાં તો પાછી સ્ટોરીમાં મારા મેરેજના સર્ટિફિકેટ હા તેના બધું અપલોડ કરી દીધું. તો મેં તો કોઈનું નામ લીધું નહીં. મેં તો એટલું જ કીધું. મારા છોકરાઓ બોલ્યા. હું તો બોલવું હોત તો મારે 3 વર્ષથી હું હેરાન થવું. 3 વર્ષથી હું બધું ચલાવવું. 3 વર્ષથી હું કશું બોલતો નહીં. મારે બોલવું હોત તો હું હેરાન ના બોલત. તો આ કોને તકલીફ થાય? ભુવાન નામ લીધું હતું. કયા ભુવાન તકલીફ થઈ કે એને આટલી બધી મને કે 25 ગાડીઓ આવીને ઊભી અને તને ઉઠાવી લેવાનો? એટલે ક્ષત્રિય સમાજને કહું કે આ જ વ્યવસ્થા આપણી. તમે લોકો જુઓ આટલી હદે મારો પરિવાર દોડીને મારા ઘરથી મારું બધું ઘરને ફના કરી અને મારા 2 છોકરાઓ રખડતા કરી અને આટલી દાદાગીરી કરે કે તને ઉઠાવી લઈએ, 25 ગાડીઓ આવીને પડી, તારા ઘેર આવી જશે, તને ઉઠાવી લઈશું. એટલે પણ શું મેં શું ખરાબ કર્યું? મારા છોકરાઓનો શું ગુનો? મારા છોકરાએ શું કર્યું કે મારા છોકરાઓ એટલું બોલ્યા કે મારા પપ્પા હેરાન થઈ રહ્યા અને આ વસ્તુ થઈ. તો એ વસ્તુ થઈ છે એટલે કીધું. બરાબર? આગળ હવે હે ને મેં મારી આઈડીમાં પોસ્ટ નહોતું કર્યું.
મને તો આ બધું ગમતું જ નહીં. મેં તો ડિરેક્ટ મારી દીધું હતું. મેં કીધું આ બધું માન નહીં કરવું. પણ મારા FB આઈડીમાં ડાયરેક્ટ પોસ્ટ થઈ ગયું. મને ખબર નહીં, એ આઈડી મારી જોડે છે નહીં. પણ હું એમ કહું છું કે આટલી બધી દાદાગીરી કરી જાય તો ક્ષત્રિય સમાજ ક્યાં ગયો? જુઓ તમે, જો એ લોકોની દાદાગીરી જુઓ. મને કે 25 ગાડીઓ તારા ઘર આગળ આવીને ઊભી કરી દઉં અને તને ઉઠાવી લેવાનો. એટલે આટલી બધી દાદાગીરી કરી જાય. અને એ બી મારા ઘરમાં બેસીને, મારા ઘરમાં 10 વખત ખાધું પીધું, મારા ઘરમાં નાયો ધોયો, મારા ઘરમાં બેહીન, એના ઘરમાં બેહીન બધું જોઈ લીધું, અને પછી એ આ કરે અને તોય માં સહન કરવાનું. હવે હું છેલ્લા 2-3 વર્ષથી આ બધું સહન કરી રહ્યો. હું કશું બોલતો નહીં, કેમ કે હું મારા છોકરાઓ માટે ચૂપ હતો. પણ મારા છોકરાઓ જ બોલી દીધું, મારા છોકરાઓ જ કહી દીધું. એટલે હું ચૂપ નહીં રહું. અત્યારે હું બહાર છું, મારે બહાર બોલવું પડે, કેમ કે આ લોકો લુખ્ખાઓ હોય અને એ લોકો લુખ્ખા પ્રજાતિના હોય. એટલે એ લોકો એમની જાત બતાવશે. મારા ઘરના ને મારા ફેમિલીને કોઈ તકલીફ પડી ને તો એ બધાની જવાબદાર આ લોકો હશે. એટલું તમે લોકો યાદ રાખજો. હવે રોજ એક કલાકમાં એક પોસ્ટ આવશે, બરાબર? મારા ઘરના કોઈ તકલીફ ના પડવી જોઈએ, નહીં તો બધી જવાબદારી આ લોકોની રહેશે. એટલું યાદ રાખજો. ક્ષત્રિય સમાજને કહું અને ભરવાડ સમાજને કહું. ભરવાડ સમાજને, અરે તમે એટલું નીચ કામ કર્યું હોય ને કે ભરવાડ સમાજને નીચું ગાળવું પડે. ભરવાડ સમાજ આવો ના હોય. હાવ ભરવાડ સમાજ બેન દીકરીની ઇજ્જત કરવાવાળો સમાજ છે. આવી રીતે ભરવાડ સમાજને કહું, તમે લોકો બી અવાજ ઉઠાવો. આવી રીતે આ નીચ નાલાયક નરાધમો પોતાની મરજી ફાવે એમ કરે અને તમે લોકો જોઈ રહો. દરેકને કહું, મને કશું હું તો મરવા જ બેઠો છું. હું મરી જાઉં ને તો મને કોઈ ફરક નહીં પડતો. મારા ફેમિલીને કોઈ તકલીફ ના પડવી જોઈએ. હું ક્ષત્રિય સમાજને જવાબદારી આપું ને ભરવાડ સમાજને જવાબદારી આપું. તમે લોકો જોઈ લેજો. આ નરાધમ પોપટ જેવો ભૂવો મારા ઘરની બરબાદી કરવા બેઠો, એ જ્યારનો આવ્યો ને તારનો મારા ઘરનું બધું એને વાતાવરણ જોઈને પછી એને આ બધું આદર્યું. એટલે તમને બધાને કહી દઉં, મારા ઘરના કોઈ નુકસાન થયું તો બધી જવાબદારી તેજલ ઠાકોરની અને આ પોપટિયાની જવાબદારી હશે. એટલું એ લખી રાખજો. હવે ભાઈ રાજ ઝાલા તેજલ ઠાકોર વિશે આવું બોલ્યા, જે તમે વિડીયો જોયો. ઘણા બધા આક્ષેપો નાખવામાં આવ્યા છે. એના બાદ મિત્રો ક્યાંક ને ક્યાંક તેજલ ઠાકોરના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક બીજો પણ વિડીયો અપલોડ કરવામાં આવે છે. તેમાં ભાઈ તેજલ ઠાકોર પણ જવાબ આપે છે. હવે તમે એ વિડીયો પણ જોઈ લો કે તેજલ ઠાકોર શું બોલ્યા. જય માતાજી, જય મુગલમાં. તમે બધા કાલના જે સોશિયલ મીડિયામાં મારા બચ્ચાઓના જે વિડીયો તમે જોઈ રહ્યા છો એની શરૂઆત કરવાવાળો રાજ ઝાલા છે. બીજી વસ્તુ, મારી જિંદગી શાંતિથી જીવું છું. મેં છૂટાછેડા એની જોડે લઈ લીધા. મેં એની પાસે કંઈ લીધું નહીં. મારા 15 વર્ષની મહેનતનું હું ત્યાં મૂકીને આવતી રહી છું. મારા છોકરાઓની ઓથોરિટી મારા પાસે છે, તે છતાંય છોકરાઓ એના બાપ વિના ના રહે એટલા માટે છોકરાઓને હું ત્યાં મોકલ્યા. વેકેશન હતું તો એનો અધર વ્યક્તિ પાસે ફોન કરાવડાયો કે કહેજો કે 4 દિવસ છોકરાઓને અહીંયા મોકલે. તો છોકરાઓને મેં ત્યાં મોકલ્યા અને છોકરાઓના મગજમાં ખોટી એન્ટ્રી મારા માટે મને બદનામ કરવાની કોશિશ કરી. અને છેલ્લા 3-4 વર્ષથી હું ડિપ્રેશનમાં હતી. ખોટું નામ ભુવાજીનું લઈ અને મને અને ભુવાજીને બદનામ કરવાની કોશિશ આ માણસ કરી રહ્યો છે. બીજી વસ્તુ કે છેલ્લા 1.5 વર્ષથી હું ડિપ્રેશનમાં એટલી બધી હતી કે હું સુસાઇડ કરવા જતી હતી. અને એમાંથી બહાર મને ભુવાજીએ કાઢી છે, મોગલધામ પિરોજપુરા, બરોબર? તો એ સમયે મારો હાથ કોઈએ પકડ્યો નહોતો. એ સમયે ભુવાજીએ આવી મને આ ડિપ્રેશનમાંથી બહાર કાઢી. મારી બાધા ચાલે છે મોગલધામ પિરોજપુરા, મોગલમાં, બરોબર? અને ખોટી રીતે ભુવાજીને બદનામ કરવાની કોશિશ આ માણસ કરે છે. એટલે કોઈએ ખોટું મગજ ઉપર લેવું નહીં અને ખોટા કોઈએ ભુવાજીને ફોન કરીને હેરાન નહીં કરવા. બીજી વસ્તુ, મેં જે સહન કર્યું એ મને ખબર છે, કોઈ જોવા નહીં આવ્યું. મેં જે માર ખાધી એની એ મને ખબર છે, કોઈ જોવા નહીં આવ્યું, બરોબર? મારી પર્સનલ લાઈફ છે, મેં એની જોડે છૂટાછેડા લઈ લીધા છે. હું મારી લાઈફ જીવું છું. છોકરાઓની ઓથોરિટી મારા પાસે છે. છોકરાઓને સારી હોસ્ટેલમાં ભણે છે મારા છોકરાઓ બંને. છોકરાઓની 10 લાખ રૂપિયા ફી હું ચૂકવું છું. એટલે કોઈએ ખોટી રીતે ભુવાજીને હેરાન કરવા નહીં. બીજી વસ્તુ
કે મારા ડાયવોર્સ થઈ ગયા પછી પણ એ માણસ બજારમાં મારી ગંદી અને ના કરવાની વાતો એ માણસ હાલ બી કરતો ફરે છે. તે છતાંય હું ચૂપ હતી, તે છતાંય મેં કંઈ પગલાં નથી લીધા. કેમ કે ઘરની વાત ઘરમાં રહે એટલા માટે હું ચૂપ હતી અત્યાર સુધી. પણ મારા છોકરાઓ સુધી આવ્યું, મારા છોકરાઓના માઇન્ડમાં મારા વિશે ના ભરવાનું ભર્યું છે એ માણસે. એટલે હવે હું ચૂપ નહીં રહું. હવે હું લીગલી પગલાં લઈશ અને જે બી કરીશ એ લીગલી કરીશ. એટલે જેને તૈયારી રાખવી હોય એ રાખજો, બરોબર. અને મોકલધામ પિરોજપુરા મારી બાધા ચાલે છે, હું પૂનમ ભરું છું. અને એનાથી કોઈને તકલીફ હોય તો સીધા મને આવીને મળજો. બાકી ભુવાજીને કોઈએ ડાયરેક્ટ ફોન કરવો નહીં અને ખોટી રીતે કોઈ હેરાન કરવા નહીં. બે હાથ જોડીને વિનંતી કરું છું. મારી લાઈફ છે, મારી પર્સનલ લાઈફ છે, મારે એનાથી કોઈ લેવા દેવા નથી. રાત ઝાલાથી મારે કંઈ જ લેવા દેવા નથી. મેં છૂટાછેડા લઈ લીધા છે. હું મારી લાઈફ જીવી શકું છું. એ લેખિતમાં તમે જોજો, લેખિતમાં આપેલું જ છે, બરોબર. એની લાઈફ જીવે છે અને એ શું કરે છે એ બધી દુનિયાને ખબર જ છે. મારે કંઈ કહેવાની જરૂર નથી. અને માણસ શું છે બધી આખી ઇન્ડસ્ટ્રીને ખબર જ છે. એટલે મારે કંઈ કહેવાનું થતું નહીં. મને શાંતિથી જીવા દો, બસ. જય માતાજી, જય મોગલ. હવે મિત્રો, આ બધા તમે વિડીયો જોયા, સામ સામે પતિ પત્નીના વિડીયો આવે છે અને જ્યારે સામે સામે માતા પિતા જોડે બાળકો હોય છે ત્યારે પણ વિડીયો આવે છે. આવી ચર્ચા મિત્રો સોશિયલ મીડિયાની અંદર ચાલી રહી છે. હવે ભાઈ તેજલબેન ઠાકોરનું કહેવું એવું છે કે મેં રાજ ઝાલાને ઘણા ટાઈમ પહેલા છૂટાછેડા આપી દીધા છે, તો પણ એ વ્યક્તિ મને હેરાન કરે છે. અને આવી રીતે મિત્રો જે તમે વિડીયો જોયા, આપણે વધારે વાત કરવી નથી. તમે વિડીયો જોયા એટલે તમને ખબર પડી ગઈ હશે. હવે આખી મેટર વિશે તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.